નલિયામાં ગણેશ ચતુર્થીના પર્વને લઈ ધામધૂમથી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। એક જ પરિવારના સભ્યો 4 પેઢીથી આ મૂર્તિઓનો વ્યવસાય કરી રહ્યા છે। જેઓ ગણપતિની મૂર્તિ, દશામાની મૂર્તિ, વિશ્વકર્માની મૂર્તિઓ બનાવવામાં આવે છે। નલિયામાં 18 વર્ષથી લઈ આવીએ છીએ ગણપતિ અમે। આમ તો અમે 100 વર્ષ ત્યાં કરીએ છીએ। અમારી પેઢીની પેઢી આલી જાય ગણપતિનો, દશામાની મૂર્તિનો, શંકર ભગવાનની મૂર્તિ, વિષ્ણુકર્માની મૂર્તિ, બધી મૂર્તિ અમે બનાવીએ। પણ એમાં અમે આમાં 18 વર્ષથી નલિયામાં લઈ આવીએ છીએ। એટલે આમાં અમારો ફર્મો બને, આમાં ખાંચા બનાવ્યાના, એનો ફર્મો બનાવી પાછા ખાંચા બનાવવા પડે। આમાં હમણાં તો અહીંયાનો 4 નથી, બીજો ભુજમાં છે અમારા 2-3 જણા, બીજા ભચાઉમાં છે 2-3-4 જણા, માંડવીમાં છે। તમારો બાપ દાદાનો ધંધો મતલબ હા છે, બધી મૂર્તિઓનો હરેક મૂર્તિ બનાવી શકીએ આપણે। મતલબ તમે કયો એ પ્રમાણે બનાવી આપણે દઈએ। તમે ખાલી આમ બોલો કે અમને આ મૂર્તિ જોઈ, ખાલી સેમ્પલ જોઈએ અમને, એનો ફોટો જોઈએ અમને કે આ મૂર્તિનો સેમ્પલ, આ મૂર્તિ આ ટાઈપની બનાવી દો, એટલે એ મૂર્તિ અમે તમને બનાવી આપીએ। આપણે કારીગરી આપણે આપણા ઘરના હા એવી રીતે બારે માસ મતલબ તમે બનાવો? હા 12 માસ મૂર્તિનો જે મૂર્તિ હા બરોબર છે। પછી દશામાની મૂર્તિમાં 2-3 મહિના નીકળી જાય, પછી વિષ્ણુકર્માની મૂર્તિમાં નીકળી જાય। એવી રીતે અમે ધંધો ચાલુ જ હોય। બીજું લોકો દ્વારા કોઈ તમને તકલીફ કે એવું કાંઈ તકલીફ કઈ નથી? એવું કાંઈ તકલીફ નથી।